કહેવા માંગુ છું. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. પોતાના ગુરુઓ અને શિક્ષકોના સન્માન આ પર્વ ઉજવવામાં આવે છે. ગુરુઓ છે તે જેવો તે આપના દરેક વ્યક્તિની અંદર ગુરુનું મહત્વ આજીવન રહે છે. હું પાછળના ધોરણમાં ભણું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે 5 વાક્ય બોલવાનો છું. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક બાળકો પોતાના શિષ્યોને નમન કરી અને તેમનો આશીર્વાદ પામે છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ બાળકો પોતાના શિક્ષકને નમન કરી તેમનો આશીર્વાદ પામે છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર લોકો ખૂબ જ આનંદ સાથે ઉજવે છે. ગુરુ પૂર્ણિમાને બીજા વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. મારું નામ પર્વદેવા રોજસરા છે. હું બીજા ધોરણમાં ભણું છું. આદરણીય શિક્ષકો અને મારા વહાલા મિત્રો, સૌને મારા પ્રણામ. આજે ગુરુ બ્રહ્માનો પવિત્ર તહેવાર છે. ગુરુ આપણને સારું જ્ઞાન આપે છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે. આપણા મા બાપ એ આપણા પહેલા ગુરુ છે. અમે હંમેશા મારા શિક્ષકોનું માન રાખીશું. હું મોટો થઈને મારા ગુરુનું નામ રોશન કરીશ. મારા બધા ગુરુઓને મારા ખૂબ પ્રણામ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. થેન્ક યુ. ગુરુ મારા માટે ભગવાન છે. દાનથી મોટું કોઈ દાન નહીં, ગુરુથી મોટું કોઈ દાની નહીં. पानी के बिना नदी बेकार है, अदिति के बिना अंगन बेकार है, और जीवन में गुरु न हो तो जीवन बेकार है. મારું નામ સવાણી જાની છે. હું ધોરણ 12 માં ભણું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ તેને કહેવાય છે તમારા અંદર રહેલા અંધકારને દૂર કરી અજવાળા તરફ લઈ જાય છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ગુરુ આપણને જ્ઞાન આપે છે. ચલો આ બધા માટે ક્લેપિંગ કરો જોરથી. કેટલું મસ્ત બોલાવો. ચલો આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો આપણે કંઈક નિયમ લેશું. હા કે ના? ચલો હું જે બોલું એ બોલવાનું છે. ઓકે, ચલો આપણે ગુરુઓનો આદર કરીશું. જોરથી આપણે ગુરુઓનો આદર કરીશું. સવારે જાગીને માતા પિતાને પગે લાગીશું.